ભર ઉનાળે રાજ્યના વાતાવરણમાં પલટો. કચ્છના ગાંધીધામ, અંજાર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ. જામનગર, દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથમાં કમોસમી વરસાદ. ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ માવઠાના એંધાણ. ખેડૂતોમાં છવાયું ચિંતાનું મોજું. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણીની તૈયારીઓ તેજ. મહેસાણા મનપાની 52 બેઠકો માટે રસાકસી. 450થી વધુ ઉમેદવારોએ નોંધાવી દાવેદારી. અરવલ્લી જિલ્લામાં ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા પૂર્ણ. તો બનાસકાંઠા ભાજપ કાર્યકર સંમેલનમાં કાર્યકર્તાઓને અપાયું ચૂંટણીલક્ષી માર્ગદર્શન. ગુજરાતનું સુરક્ષા કવચ બનશે ICGS શૌર્ય. પોરબંદર ખાતે કાયમી તૈનાત થયું યુદ્ધ જહાજ. ઉત્તર અરબી સમુદ્રમાં કોસ્ટગાર્ડની સર્વેલન્સ ક્ષમતામાં થશે અનેક ગણો વધારો. હાઈટેક નેવિગેશન, કોમ્યુનિકેશન અને સર્વેલન્સ સિસ્ટમથી સજ્જ છે શૌર્ય. ભારતની દરિયાઈ તાકાતમાં થશે વધારો. બ્રહ્મોસ મિસાઇલ્સથી સજ્જ INS તારાગીરી નૌસેનાના બેડામાં થશે સામેલ. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ વિશાખાપટ્ટનમ ખાતે કમિશનિંગ સેરેમનીમાં લેશે ભાગ. 75% સ્વદેશી ઉપકરણોથી તૈયાર કરાયું છે યુદ્ધ જહાજ. પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીનો ધમધમાટ. વિવિધ પક્ષો પ્રચારમાં લગાવી રહ્યા છે એડી ચોટીનું જોર. વરિષ્ઠ ભાજપ નેતા પ્રધાનમંત્રી મોદી પુડુચેરીમાં સંબોધશે જાહેર જનસભા. ગૃહમંત્રી અમિત શાહે અસમમાં સંભાળી પ્રચારની કમાન. તો યોગી આદિત્યનાથ અને નીતિન નવીનનો પણ ઝંઝાવાતી પ્રચાર. કેન્દ્ર સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય. NCERTને મળ્યો ડીમ્ડ યુનિવર્સિટીનો દરજ્જો. કેમ્પસ ખોલવા અને અભ્યાસક્રમ ચલાવવાની મળી મંજૂરી. UGCએ કરી હતી ભલામણ. વિદ્યાર્થીઓને થશે ફાયદો. પશ્ચિમ એશિયા સંઘર્ષ ભીષણ યુદ્ધમાં તબદીલ થવાની સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવની ચેતવણી. અમેરિકા, ઇઝરાયલ અને ઈરાનને શાંતિ માર્ગ પ્રશસ્ત કરવા કર્યો અનુરોધ. તો અમેરિકાની ફરી ધમકી. અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન. સૌથી સશક્ત દેશના નિશાના પર ઈરાનના પોલ અને પાવર પ્લાન્ટ. ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સ 2026નું છત્તીસગઢના રાયપુર ખાતે આજે સમાપન. 23 ગોલ્ડ મેડલ્સ સાથે કર્ણાટક ટોચના સ્થાને. 20 ગોલ્ડ મેડલ્સ સાથે ઓડિશા ફર્સ્ટ રનરઅપ. તો 14 ગોલ્ડ મેડલ્સ સાથે ઝારખંડ સેકન્ડ રનરઅપ જાહેર. કુલ 15 મેડલ્સ સાથે ગુજરાત 10મા સ્થાને. વન્યજીવો માટે ખુશખબર. એક દાયકા પછી કચ્છમાં દુર્લભ પક્ષી ધોરાડનો થયો જન્મ. જમ્પ સ્ટાર્ટ અભિગમ નામની અત્યાધુનિક સંરક્ષણ પદ્ધતિને પગલે મળી સફળતા. વન્યજીવન સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતે હાંસલ કરી અભૂતપૂર્વ સિદ્ધિ.